नमस्ते मित्रों। नेक्स्ट अपनी अंडकोश जननी घटना विषे अभ्यास कर्यो हतो। आज मित्रों अपनी ऋतुचक्र विषे अपने अभ्यास करवाना छीए। ऋतुचक्रनी अपनी बात करिए तो मादा प्राइमेट ऋतुचक्र कोनी अंदर जोवा मळे तो मादा प्राइमेट श्रेणी में आवता होय। सस्तन तो खरा ज पण प्राइमेट श्रेणी में आवता होय एवा कया तो वानर, एप्स अने मानव आ त्रण प्राणीओ ए प्राइमेट श्रेणी में आवे छे अने आ त्रण प्राणीओनी अंदर ऋतुचक्र जोवा मळे छे। आ जे ऋतुचक्र छे ए ऋतुचक्रनी अंदर जे ऋतुस्त्रावनी घटना थाय ए ऋतुस्त्रावने रजोदर्शननी घटना तरीके ओळखवामां आवे छे। यौवावस्थाना आरंभे આજે પ્રાઇમેટ શ્રેણીમાં આવતા વાનર, એપ્સ અને માનવ એની અંદર આજે આપણે માનવની અંદર ઋતુચક્ર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે यौवावस्थानी आरंभे ऋतुस्त्रावनी घटना थाय। प्रथम ऋतुस्त्राव જ્યારે यौवावस्थानी શરૂઆત થાય ત્યારે પ્રથમ ऋतुस्त्राव જ્યારે થાય છે એને આપણે રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ક્રમિક બીજો રજોદર્શન એટલે કે બીજા વખતે ઋતુસ્ત્રાવ થાય એક વખત અને બીજી વખતે જ્યારે ઋતુસ્ત્રાવની ઘટના થાય તો એ વચ્ચેના સમયગાળાને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે। ઋતુસ્ત્રાવની ઘટના પુનરાવર્તિત થતી જોવા મળે। એક પછી એક વખતે 1 થી 28 દિવસ ફરીથી પાછો ઋતુસ્ત્રાવ। એમ ઋતુસ્ત્રાવની જે ઘટના છે એ ઘટના પુનરાવર્તિત થતી હોય ત્યારે એ ઘટનાને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ। એટલે કે વાનર, એપ્સ અને માનવ જેવા સસ્તન પ્રાણીઓની અંદર પ્રજનન ચક્રના આ સમયગાળાને જે પ્રજનન ચક્ર છે એ પ્રજનન ચક્રના સમયગાળાને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે। આ જે ઋતુચક્ર છે એ ઋતુચક્ર માદાની અંદર એટલે કે માનવની અંદર વાત કરીએ તો માદાની અંદર આ ઋતુચક્રની ઘટના જોવા મળે છે। અને આ જે ઋતુચક્રની ઘટના છે એ ઘટના 1 થી 29 દિવસ अथवा तो 1 થી 28 દિવસનો સમયગાળો આવરી લેતો હોય છે। એની અંદર વિભાગ પાડેલા હોય છે કે કયા દિવસની અંદર કયો તબક્કો। તો એની અંદર આપણે વાત કરીએ તો 1 થી 5 દિવસનો સમયગાળો છે એને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે। એ ઘટનાને ઋતુસ્ત્રાવ હું ચાર્ટ ઉપરથી સમજાવું છું તમને। બીજો ઘટના તબક્કો આપણે કહીશું કે 6 થી 14 દિવસનો તબક્કો એને આપણે પુટિકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે। પુટિકીય તબક્કો અને આગળ વાત કરીશું 15 થી 28 કે 29 દિવસનો તબક્કો જેને આપણે સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। સ્ત્રાવી તબક્કો 3 ભાગની અંદર વિભાજિત કરીશું। રજોદર્શનની ઘટના અથવા તો ઋતુસ્ત્રાવ અને એ ઋતુસ્ત્રાવનો જે ઋતુચક્રનો સમયગાળો છે એ ઋતુચક્રના સમયગાળાને આપણે 1 થી 5 દિવસના સમયગાળાને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીશું। શું થાય છે હું સમજાવું છું। 6 થી 14 દિવસના સમયગાળાને પુટિકીય તબક્કો અને 15 થી 28 કે 29 દિવસના સમયગાળાને સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખીએ છીએ। સૌથી પ્રથમ 1 થી 5 દિવસ અહીંયા આ ચાર્ટ દોરેલો છે એ ચાર્ટ ઉપરથી સમજીએ કે 1 પછી વચ્ચે 2, 3, 4 અને 5 રજોદર્શન સમયગાળો આપેલો છે। એ તબક્કા દરમિયાન શું થશે તો એ તબક્કા દરમિયાન જે ગર્ભાશય છે આગળ આપણે ભણ્યા હતા કે ગર્ભાશયને 3 સ્તરમાં વિભાજિત કરેલું છે।
સૌથી અંદરનું આપણે કહ્યું હતું કે એન્ડોમેટ્રિયમ સ્તર, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર જેને એન્ડોમેટ્રિયમ સ્તર કહ્યું હતું, એ જે એન્ડોમેટ્રિયમ સ્તર છે એ એન્ડોમેટ્રિયમ સ્તર તૂટે છે. રુધિર વાહિનીઓ, એન્ડોમેટ્રિયમ સ્તર શાનું બનેલું છે તો રુધિર વાહિનીઓનું બનેલું છે, અને એ એન્ડોમેટ્રિયમ સ્તર તૂટવાને કારણે એની અંદરથી રુધિરનું વહન થાય છે, અને એ રુધિર છે એ યોનિમાર્ગ મારફતે ઓછામાં ઓછા 3 દિવસ અને વધુમાં વધુ 5 દિવસ સુધી યોનિમાર્ગ મારફતે રુધિરનું વહન થાય છે. 50 ml થી 150 ml રુધિરનું વહન યોનિમાર્ગ મારફતે થતું જોવા મળે છે. એટલે કે 1 થી 5 દિવસનો સમયગાળો એવો છે કે ગર્ભાશય છે એ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ સ્તર, એન્ડોમેટ્રિયમ સ્તર છે એ રુધિર વાહિનીઓનું બનેલું છે. એ રુધિર વાહિનીઓ તૂટે છે. આપણને પ્રશ્ન થાય કે કેમ રુધિર વાહિનીઓ તૂટે? તો અંડકોષનું શુક્રકોષ સાથે ફલન ન થાય, શુક્રકોષ અને અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયનું જે અંદરનું સ્તર છે એ તૂટે. જો ફલન થાય તો અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થાય તો આ ઋતુસ્રાવ થતો નથી. કોઈ પણ આ અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થાય તો એ વખતે ઋતુસ્રાવ થતો નથી. એટલે કે 1 થી 5 દિવસનો સમયગાળો, એ સમય દરમિયાન રજોદર્શનની ક્રિયા એટલે કે ઋતુસ્રાવ થતો નથી. પણ જો ફલન ન થાય, અંડકોષ સાથે શુક્રકોષનું ફલન ન થાય તો ગર્ભાશયનું અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ સ્તર જે રુધિર વાહિનીઓનું બનેલું છે એ તૂટે છે, અને એમાંથી રક્તસ્રાવ થાય છે. એ રક્તસ્રાવ યોનિ મારફતે વહન પામે છે. ઓછામાં ઓછા 3 દિવસ અને વધુમાં વધુ 5 દિવસ સુધી એ રક્તસ્રાવનું વહન થતું હોય છે. 150 ml થી 150 મિલી રુધિર વહન પામતું જોવા મળે છે. એટલે આપણે પહેલો તબક્કો કયો કે 1 થી 5 દિવસ ઋતુસ્રાવ, આ ઋતુસ્રાવ. પછી આપણે વાત કરીએ કે 6 થી 14 દિવસ, આ 6 થી ચાલુ કરી અને 14 દિવસ સુધીના તબક્કાને આપણે પુટીકીય તબક્કો કહીશું. એ સમયગાળા દરમિયાન ફરીથી પાછું શું થશે તો એ સમયગાળા દરમિયાન અંડપિંડની જે અંડપિંડીય ઘટનાઓ થશે. એટલે અંડપિંડની અંદર આવેલી જે પ્રાથમિક પુટિકાઓ છે એ પ્રાથમિક પુટિકાઓની વૃદ્ધિ થશે. આગળ આપણે અંડકોષ જનનમાં કહ્યું હતું કે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, તો એ પ્રાથમિક પુટિકાઓનો વિકાસ થશે એટલે વિકસિત પુટિકાઓ બનશે. સૌથી પ્રથમ આ એ વખતે રજોદર્શન વખતે એ પુટિકાઓ અવિકસિત જોવા મળે છે. પછી 6 થી 14 દિવસની અંદર જે પુટિકાઓ છે એ વિકસિત થાય છે, વૃદ્ધિ પામે છે, અને પછી પુખ્ત પુટિકા બને છે. આ પુખ્ત પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે 6 થી 14 દિવસ દરમિયાન એ જે અંડપિંડની અંદર આવેલી જે પુટિકાઓ છે, પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી, વિકાસ પામી અને આગળ એ પુખ્ત પુટિકાની અંદર ફેરવાય છે. આ પુખ્ત પુટિકાને ગ્રાફિયન પુટિકા કહીશું. પહેલો મુદ્દો એ કે આ જે પુટિકીય તબક્કો છે એ પુટિકીય તબક્કાની અંદર અંડપિંડીય પ્રાથમિક પુટિકા છે એ પ્રાથમિક પુટિકા વૃદ્ધિ પામી અને વિકાસ પામી પુખ્ત પુટિકામાં ફેરવાય છે. પુખ્ત પુટિકામાં ફેરવાય છે. આ પુખ્ત પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાફિયન પુટિકા, આ ગ્રાફિયન પુટિકા બની ગઈ, પુખ્ત પુટિકા, ગ્રાફિયન પુટિકા. હવે એ જ વખતે ફરીથી પાછું જે મેં હાલ કહ્યું તેમ કે ગર્ભાશયનું અંદરનું સ્તર તૂટી ગયું હતું, એન્ડોમેટ્રિયમ સ્તર, જેના કારણે રુધિર વાહિનીઓમાંથી રુધિરનો વ્યય થતો હતો. એ હવે ગર્ભાશયનું જે સ્તર તૂટી ગયું હતું એ ગર્ભાશયનું સ્તર ફરીથી બનવાની શરૂઆત થાય છે. જે તૂટી ગયું હતું એ ફરીથી બનવાનો સમયગાળો
6 થી 14 દિવસમાં ફરીથી ગર્ભાશયનું જે સ્તર હતું એ ફરીથી બનવાની શરૂઆત થતી જોવા મળે છે. આ અંડપિંડમાં સમજો મિત્રો કે અંડપિંડની અંદર પ્રાથમિક પુટિકાનો વિકાસ અને બીજું કયું કે ગર્ભાશયનું જે સ્તર છે એ ફરીથી બનાવવા પાછળ કોણ જવાબદાર છે? તો ફરીથી એ બનાવવા માટે જવાબદાર અગ્ર પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ અગ્ર પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોની અંદર આપણે વાત કરીએ તો ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ. ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો કયા હતા? ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ. આ ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ બે હતા, એક LH અને બીજો હતો FSH. આજે પુટિકીય વિકસિત પુટિકાઓ આપણે કહ્યું કે 6 થી 14 દિવસની અંદર પુટિકાઓ વિકાસ પામે છે. તો એ પુટિકાઓનો વિકાસ કરવા માટે કોણ જવાબદાર છે? તો પુટિકાઓનો વિકાસ કરવા માટે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રવતા અંતઃસ્ત્રાવ ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અંતઃસ્ત્રાવ અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે અને એ સ્ત્રાવને કારણે પુટિકાઓનો વિકાસ થાય છે. બીજું કયા અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે? તો બીજા કહીશું અંડપિંડીય અંતઃસ્ત્રાવ, અંડપિંડમાંથી સ્રવતા અંતઃસ્ત્રાવ. મિત્રો ખબર છે કે અંડપિંડમાંથી કયા અંતઃસ્ત્રાવો સ્રવે છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવો છે. બંને અંતઃસ્ત્રાવો આ જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો આવી પુટિકાઓનો વિકાસ કરે છે. એટલે સૌથી પ્રથમ આપણે સમજી લીધું કે 1 થી 5 દિવસની અંદર રજોદર્શનની ક્રિયા એટલે કે ઋતુસ્ત્રાવ. એટલે આપણે કહી દીધું કે 1 થી 5 દિવસની અંદર જો અંડકોષનું શુક્રકોષ સાથે ફલન ન થાય તો ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ સ્તર જે રુધિર વાહિનીઓનું બનેલું છે એ તૂટે છે અને રક્તસ્રાવ થાય છે. ફલન થાય તો એ એન્ડોમેટ્રિયમ સ્તર તૂટશે નહીં. પહેલો મુદ્દો ક્લિયર. બીજો, 6 થી 14 દિવસના સમયગાળાની અંદર બે ઘટનાઓ થશે. આ જે અંડપુટિકાઓ છે એ અંડપુટિકાઓ વિકાસ પામશે, વૃદ્ધિ પામશે અને પુખ્ત પુટિકા ગ્રાફિયન પુટિકા બનશે. અને એ કરવા પાછળ એવું બનાવવા પાછળ કોણ જવાબદાર છે? તો આપણે કહ્યું કે બંને અંતઃસ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો LH અને FSH અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં થાય છે અને એના કારણે આજે અંડપિંડીય જે પુટિકાઓ છે એ વિકાસ પામે છે. બીજું કયું કે અંડપિંડીય અંતઃસ્ત્રાવ. કયા અંડપિંડીય અંતઃસ્ત્રાવ? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધુ હોય છે. હવે સમજો કે 14મો દિવસ, આ 14મો દિવસને આપણે પુટિકીય તબક્કામાં ગણ્યો તો છે, પણ આ 14મો દિવસ ખાસ છે. એ 14મો દિવસે LH અને FSH અંતઃસ્ત્રાવ મહત્તમ દરે એટલે કે એ જે છે એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં પારાકાષ્ઠાએ પહોંચે છે. LH પારાકાષ્ઠા સૌથી વધારે LH અને FSH અંતઃસ્ત્રાવ સ્રવે છે અને એના કારણે જે પુખ્ત પુટિકા કે જે ગ્રાફિયન પુટિકા હતી એ ફાટે છે. આ જે પુટિકાઓ બનાવવા પાછળ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ પણ જવાબદાર છે. એ વખતે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ પણ ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચેલો જોવા મળે છે. આપ જોઈ શકો છો ચાર્ટની અંદર. અને એ વખતે LH અંતઃસ્ત્રાવ છે એ LH અંતઃસ્ત્રાવ પારાકાષ્ઠાએ પહોંચેલો હોય છે, જેના કારણે આ પુખ્ત પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકા છે એ ફાટે છે. અને એ ગ્રાફિયન પુટિકા ફાટે એટલે આપણે આગળ ધોરણ 11 ની અંદર મેં કહેલું છે કે એની અંદર રહેલો ગ્રાફિયન પુટિકામાં રહેલો અંડકોષ છે એ અંડકોષ મુક્ત થાય. અંડકોષ મુક્ત થવાની ઘટનાને શું કહેવાય? અંડપાતની ઘટના. અંડકોષ મુક્ત થયો, ગ્રાફિયન પુટિકા ખાલી થઈ ગઈ. ગ્રાફિયન પુટિકા ખાલી થઈ ગઈ છે હવે અને અંડકોષ મુક્ત થઈ ગયો છે. કયા દિવસે? તો 14મા દિવસે અંડપિંડમાંથી એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની ઘટનાને અંડપાત તરીકે ઓળખે છે. 14મા દિવસે આટલી ઘટના ખતમ.
5 દિવસ, 6 થી 14 દિવસ, 6 થી 14 દિવસમાં 2 ઘટનાઓ થાય. પહેલી ઘટના પુટિકાઓનો વિકાસ થાય, જે પુટિકાઓ છે એનો વિકાસ થાય. પુટિકાઓનો વિકાસ થાય, ગર્ભાશયનું અસ્તર બનવાની પણ શરૂઆત થાય, ગર્ભાશયનું અંદરનું સ્તર બનવાની પણ શરૂઆત થાય છે. 2 ક્રિયાઓ. અને 2 અંતઃસ્ત્રાવ, એક અગ્રપિચ્યુટરી ગ્રંથિમાંથી LH અને FSH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધશે, અને બીજું કહીશું કે અંડપિંડીય અંતઃસ્ત્રાવોનો પણ સ્ત્રાવ થશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ત્રીજી ઘટના. હવે આગળ ત્રીજી ઘટના આપણે કહી હતી કે 15 થી 28 કે 29 દિવસ સુધી. હવે આગળ જવાનું છે કે આટલે સુધી. હવે 15 થી 28 કે 29 દિવસ સુધી શું થશે? અંડકોષ મુક્ત થયો, એ અંડકોષનું ફલન થશે કે નહીં થાય એના ઉપર આધાર છે. ગ્રાફિયન પુટિકા ખાલી થઈ ગઈ છે, અંડકોષ મુક્ત થઈ ગયો છે. હવે ગ્રાફિયન પુટિકા શેમાં ફેરવાય છે? આગળ કહ્યું છે કે શેમાં ફેરવાય? કોર્પસ લ્યુટિયમમાં. શેમાં ફેરવાય છે? કોર્પસ લ્યુટિયમમાં. આ કોર્પસ લ્યુટિયમમાંથી શેનો સ્ત્રાવ થાય છે? તો પ્રોજેસ્ટેરોન. અંડપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. અંડપુટિકાઓ છે જે અંડપિંડીય અંતઃસ્ત્રાવો. એક માર્કનો પ્રશ્ન છે કે અંડપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. જ્યારે આ જે ગ્રાફિયન પુટિકા ખાલી થઈ ગઈ, એમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો, અને હવે એ ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. જ્યારે આ કોર્પસ લ્યુટિયમ માંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હવે ધ્યાન રહે, આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ સ્ત્રવતો જાય ત્યારે ગર્ભાશયનું જે સ્તર છે, આપણે કહ્યું કે ગર્ભાશય બનવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે ગર્ભાશયનું અંદરનું સ્તર છે એ સ્તર પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ સ્ત્રવવાના કારણે જો અંડકોષનું ફલન થશે તો, જો અંડકોષ અંડવાહિનીમાં અંડકોષનું ફલન શુક્રકોષ દ્વારા થશે તો એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધ્યા જ કરશે, અને ગર્ભાશયનું અંદરનું સ્તર, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે એ સ્તર એ ફલિત અંડકોષને સ્થાપન માટે જવાબદાર રહેશે. એ ફલિત અંડકોષ હતો, શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થયું હતું, એ ફલિત અંડકોષનું સ્થાપન, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એ ફલિત અંડકોષનું સ્થાપન કરશે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ગર્ભાશયનું અંદરનું સ્તર ફલિત અંડકોષનું સ્થાપન કરે છે. હવે એ વખતે ઋતુસ્રાવ થવાની કોઈ શક્યતા નથી, મેં અગાઉ પણ કહી દીધું. પણ જો, હવે જો ને તો, પણ જો અંડકોષનું ફલન શુક્રકોષ દ્વારા ન થયું હોય, શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન ન થયું, તો જે કોર્પસ લ્યુટિયમ, આ જો વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ લખ્યું છે, પણ જો ફલન ન થાય તો વિઘટિત કોર્પસ લ્યુટિયમ બનશે. કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જશે, કોર્પસ લ્યુટિયમ તૂટવા લાગશે. કોર્પસ લ્યુટિયમ તૂટે એટલે તમને ખબર પડી ગઈ કે કયો અંતઃસ્ત્રાવ ઓછો થશે? તો પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઓટોમેટિક ઓછો થઈ જશે. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઓછો થાય એટલે મેં હાલ કહ્યું કે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધશે તો ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે એ અંદરનું સ્તર વિકસિત થશે, અને અંદરનું સ્તર વિકસિત થશે, એન્ડોમેટ્રિયમ સ્તર વિકસિત થશે અને ફલિત અંડકોષનું સ્થાપન કરશે. પણ જો અંડકોષનું ફલન નથી થયું, અંડકોષનું ફલન નથી થયું તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થશે, અને કોર્પસ લ્યુટિયમ વિઘટિત થશે એટલે તરત જ આપ જાણો છો તેમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. પ્રોજેસ્ટેરોનનો જેવો સ્ત્રાવ ઓછો થાય કે તરત જ ગર્ભાશયનું અંદરનું સ્તર છે એ અંદરનું સ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ સ્તર, અને એન્ડોમેટ્રિયમ સ્તર રુધિરવાહિનીઓનું બનેલું છે એટલે તરત જ એન્ડોમેટ્રિયમ સ્તર છે એ સ્તર તૂટવા લાગશે, રુધિરવાહિનીઓ તૂટવા લાગશે, અને ફરીથી પાછો જેમ હતું તેમ ઋતુસ્રાવની ઘટના શરૂ થઈ જશે, એટલે કે રજોદર્શનની ક્રિયા શરૂ થઈ જશે. એટલે આ જે ઘટના આ ચાર્ટ ઉપરથી જ સમજવાની છે.
પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જુઓ, આ કોર્પસ લ્યુટિયમ વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ ત્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ખૂબ ઊંચો બતાવે છે રેડ કલરનો, જ્યારે વિઘટિત કોર્પસ લ્યુટિયમ એટલે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નીચો બતાવે છે, એટલે હવે ગર્ભસ્થાપન થતું નથી. એલએચ મહાપરાકાષ્ઠાએ પહોંચ્યું છે ત્યારે ગ્રાફિયન પુટિકા ફાટે છે અને એમાંથી અંડકોશ મુક્ત થાય છે અને એ ઘટનાને અંડપતનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આખી ઘટના આપણે જે સમજી, આજે આખા ચક્ર ઉપરથી, તો આ ચક્ર ઉપરથી આપણે આખી ઘટના સમજી છે. આ ચાર્ટ ઉપરથી જ ધ્યાન રાખવાનું છે કે 3 ભાગમાં વિભાજિત ઋતુસ્રાવ, 1 થી 5 દિવસ, જેને આપણે ઋતુસ્રાવ તરીકે ઓળખીએ છીએ. એ વખતે મિત્રો કયા અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું હશે? તો હવે 1 માર્કમાં પ્રશ્નની ખબર પડી ગઈ કે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું હશે. પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનું પ્રમાણ 1 થી 5 દિવસમાં ઋતુસ્રાવની ઘટના થાય ત્યારે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 6 થી 14 દિવસ, 6 થી 14 દિવસની અંદર કયો તબક્કો? કયો? પુટિકીય તબક્કો. તો પુટિકીય તબક્કા દરમિયાન પુટિકાઓનો વિકાસ થાય છે, એટલે ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ વધશે. કયો અંતઃસ્રાવ વધશે? ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ વધશે અને એલએચ અને એફએસએચ અંતઃસ્રાવોનું પ્રમાણ પણ વધે છે. એલએચ પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે પુખ્ત પુટિકા ફાટશે અને પુખ્ત પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકા ફાટશે અને એમાંથી અંડકોશ મુક્ત થાય છે. એ ઘટનાને અંડપતનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1 માર્કનો પ્રશ્ન. 1 થી 5 દિવસ એટલે કે ઋતુસ્રાવ દરમિયાન કયા અંતઃસ્રાવનું પ્રમાણ નહિવત અથવા તો ઓછું જોવા મળે છે? તો પ્રોજેસ્ટેરોન. 6 થી 14 દિવસ જેને પુટિકીય તબક્કો, એમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે કારણ કે અંડપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો હોય છે. હવે ગ્રાફિયન પુટિકા ફાટી ગઈ, અંડકોશ મુક્ત થઈ ગયો છે. જો અંડકોશનું ફલન થશે તો ગ્રાફિયન પુટિકામાંથી આ ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જશે. જો અંડકોશનું ફલન થશે તો કોર્પસ લ્યુટિયમ વિકાસ પામશે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કર્યા કરશે. અંડપાત અંડકોશ મુક્ત થાય છે. આ અંડકોશનું શુક્રકોશ દ્વારા ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ વિકાસશીલ થશે, વિકસિત થશે, વિઘટિત થશે જ નહીં, ફલન થશે તો, અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનો સ્ત્રાવ થયા જ કરશે. એટલે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ સ્તર છે, વિકસિત થયા જ કરશે, એ તૂટશે જ નહીં અને એ જે ગર્ભનું જે સ્થાપન છે એ સ્થાપન કરવામાં મદદરૂપ થશે. પણ જો ફલન નહીં થાય તો કોર્પસ લ્યુટિયમ છે એ વિઘટિત થઈ જશે અને કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જશે એટલે તરત જ પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ પ્રમાણમાં ઓછો થઈ જશે અને પ્રોજેસ્ટેરોન ઓછો થઈ જાય એટલે તરત જ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ સ્તર છે એ રુધિરવાહિનીઓનું બનેલું છે, તૂટે છે અને તરત જ રજોદર્શનની ક્રિયા થતી જોવા મળે છે. હવે આપણે એમ કહી શકીએ કે આવી ઘટના ક્યાં સુધી ચાલુ રહે? તો આવી ઘટના સ્ત્રીઓની અંદર લગભગ 50 વર્ષની ઉંમર સુધી આ ઘટના ઋતુસ્રાવ, એક ઋતુસ્રાવ, બીજો ઋતુસ્રાવ, એમ ઋતુચક્ર સતત ચાલુ રહ્યા કરતું હોય છે. તો આ ઘટના જ્યારે 50 વર્ષની ઉંમર પછી મેનોપોઝ અવસ્થા આવતી જોવા મળે છે. મેનોપોઝ અવસ્થાની અંદર ઋતુસ્રાવ છે એ ધીમે ધીમે બંધ થઈ જતો જોવા મળે છે, એટલે કે ધીમે ધીમે પ્રમાણસર ઓછો થતો જાય અને પછી બંધ થઈ જતો જોવા મળે છે. આમ ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન કરાવવા માટે જવાબદાર છે. ચક્રીય ઋતુસ્રાવ થતો હોય ત્યારે પ્રજનનની ઘટના થતી જોવા મળે છે, એટલે કે 14મા દિવસે અંડપિંડમાંથી એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી અંડકોશ મુક્ત થાય અને ફલન થાય તો એ ફલિત થઈ અને નવા બાળકનો જન્મ થતો હોય છે. જ્યારે મેનોપોઝ અવસ્થા આવે ત્યારે આ ઋતુસ્રાવની ઘટના જ બંધ થઈ જશે, એટલે કે અંડપાત જેવી ક્રિયા જ નહીં થાય, અંડકોશ મુક્ત થશે જ નહીં તો ફલનની ઘટના પણ થશે નહીં. તો આ ઋતુચક્ર વેરી આઈએમપી પ્રશ્ન છે. ચાર્ટ દ્વારા સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો.
અને આ જે અવસ્થાઓ એની 3 મેઇન કે 1 થી 5 દિવસ, 6 થી 14 દિવસ અને 15 થી 28 દિવસનો જે સમયગાળો બતાવ્યો છે એ પ્રમાણે જો તમે યાદ રાખશો તો ચોક્કસ તમને આ પ્રશ્ન પણ આવડી જશે. હવે આગળ કાલે નેક્સ્ટ આપણે ફલન અને ગર્ભસ્થાપનની ઘટના સમજીશું.